નમસ્કાર કિસાન મિત્રો, મારું નામ રોહિત દુબે છે એકેડિયન સી પ્લાન તરફથી. અને આજે અમે આવ્યા છે લાઠીદળ ગામમાં, જે કે બોટાદ જિલ્લાના અંતર્ગત આવે. અને મારા સાથે આજે બહુ પ્રદર્શિત ખેડૂત આજે હાજર છે, અને ઉમિયા ફર્ટિલાઇઝરના બંને ડીલર કેતનભાઈ અને રાજુભાઈ બંને આજે હાજર છે. તો આપણે ખેડૂતથી જાણશું કે એમને એકેડિયન સી પ્લાન્ટ ગોલ્ડ સ્ટાર વાપર્યા પછી શું પરિણામ મળ્યું. પહેલા તો આપણું પરિચય આપી દો. ખંભાળિયા રાજેશભાઈ શંકરભાઈ, ગામ લાઠીદળ. આપણા ફિલ્ડ ઉપર ઉમિયા એગ્રો ફર્ટિલાઇઝર રાજેશભાઈ અને કેતનભાઈ સૌ આંટો મરવાયેલ છે. એમના ટ્રીટમેન્ટથી આપણે જીરું પકવેલ છે. આ ફાલોએ ગોલ્ડ સ્ટાર પાયેલું 15 દિવસથી 16 દિવસથી આ ગોલ્ડ સ્ટાર પાયેલું છે. આ જીરામાં ફ્લાવરિંગ અને લીલવણી જીરું લાગે છે. ગ્રોથ સારો છે. આ જીરું ઓછામાં ઓછું 2 વખત વાપરવું પડે. જો હજી મને પાવા દે વાતાવરણ તો હજી મારે એકદમ ગોલ્ડ સ્ટાર પાવાની ગણતરી છે. ના, તમે પાવો. અને છેલ્લા કેટલા વર્ષથી તમે વાપરો છો? 4 વર્ષથી વાપરું. વાપરો છો. તો તમે એકવાર જીરું જોઈ શકો છો. આખું જીરું યુનિફોર્મ સાઇઝનું છે. દાણાની ક્વોલિટી સારી આવે છે, અને ગ્રીનરી આખા પડામાં ગ્રીનરી બહુ સારી છે, અને ઉત્પાદન પણ સારા આવશે. અનુમાન એ જ છે, જો કે વાતાવરણ સારું રહેશે તો ઉત્પાદન સારા આવશે. તો તમે રાજુભાઈ, કેવું લાગ્યું? ના, એકદમ સોલિડ છે. ગોલ્ડ સ્ટાર પાયા પછીનું જે પહેલા મેં જોયું હતું અને બાજુમાં આમના ભાઈ શ્રી મનસુખભાઈ ગણેશભાઈ નથી પાયું અને પાયું છે, એ બે ફરક તમે વિડીયોથી જોઈ શકશો. આપણે બંને જશું. આ ટ્રીટેડ ઝોન છે, એમાં ગોલ્ડ સ્ટાર આપણે પાયું છે. અને આમાં આવી જાઓ. આમાં આપણે અહીંયા મારા ભાઈનું જ છે. આ પડામાં આપણે, તો આ તમે જોઈ શકો છો, યુનિફોર્મ સાઇઝ નથી, ઉપર નીચે જીરું છે, પીલા છોડવા વધારે છે, અને આજથી 15 દિવસ વહેલું છે. અને આ 15 દિવસ વહેલું છે. તો ખેડૂતમાં તમે બતાવી શકો છો કે આમાં ગોલ્ડ સ્ટાર ગયું છે કે નહીં? ગોલ્ડ સ્ટાર આ પડામાં ગોલ્ડ સ્ટાર પાયેલ નથી. અને ઓલું જે આપણે જોયું ગોલ્ડ સ્ટાર પાયેલું, એ જીરું 15 દી મોડું છે અને આ જીરું 15 દી વહેલું છે. એટલો ફરક છે. આ એમના ભાઈનું જ છે, મનસુખભાઈ ગણેશભાઈ કંભાળિયાનું છે. આ તો તમે વધારે ઉત્પાદન મેળવવા માટે, સારા મનથી માનસિક સંતુષ્ટિ ખેતી કરવા માટે એકેડિયન સી પ્લાન્ટના ગોલ્ડ સ્ટાર વાપરો અને રિઝલ્ટ મેળવો. એક ફેર અવશ્ય વાપરો. એક ફેર અવશ્ય વાપરો. ગોલ્ડ સ્ટાર એટલે સોનું. આ વિડીયો બન્યું સારું. હા.